આજે આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયાના દેશ ઇરાક પર ટકેલી છે, જ્યારે મોંઘવારી અને બેરોજગારી સામે જનતાનો આક્રોશ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ પ્રદર્શનમાં સ્થિતિ હવે કાબુ બહાર થઈ ગઈ છે. ઈરાનના 100થી વધુ શહેરોમાં હિંસક અથડામણો થઈ રહી છે અને અત્યાર સુધીમાં આ હિંસામાં 8 માસૂમ બાળકો સહિત કુલ 45 લોકોના મોત નીપજ્યા છે. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા છે અને ઠેર ઠેર આગ લગાડી છે. રસ્તાઓ પર ખામેનેઈને મોત અને ઇસ્લામિક રિપબ્લિકનો અંત જેવા નારાઓ ગુંજી રહ્યા છે. ઈરાનમાં આજે અરાજકતા જેવો માહોલ આજે પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સીધી જ ધમકી આપી છે કે જો ઈરાન સરકાર પોતાના લોકોને મારશે તો અમેરિકા જોરદાર હુમલો કરશે. ટ્રમ્પની આ ચેતવણી બાદ ઈરાને તેહરાન એરપોર્ટ બંધ કરી દીધું છે અને દેશમાં ઇન્ટરનેટ ફોન સેવા પણ કાપી નાખવામાં આવી છે. આ ડિજિટલ બ્લેકઆઉટ પાછળ હિંસક દમનની આશંકા દેખાઈ રહી છે. ખાદ્ય પદાર્થમાં 72% અને દવાઓમાં 50% તોતિંગો ભાવ વધારો સાથે સામાન્ય જનતા રસ્તા પર આવી છે. હવે તેઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીની વાપસીની પણ માંગણી કરી રહ્યા છે. શું ઈરાનમાં ફરી એકવાર સત્તા પરિવર્તન આવશે કે કેમ? આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.